સુત્રાપાડાના પ્રશ્નવડા સહિતના ગામોમાં વહેલી સવારે મુશળધાર વરસાદ, ભારે વરસાદી સર્જી તારાજી. પ્રશ્નવડાના કોળીવાડા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા, 30 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા હાલાકી. રિપોર્ટર જગદીશ આહિર, ગીર સોમનાથ. બેન, શું નામ છે તમારું? મારું શાંતા. બેન, કયું ગામ છે? પસનાવડા ગામ. બેન, રાતે વરસાદ થયો છે કે પાણી ઘૂસ્યા છે ઘરમાં? અમે હુતા થા અને રાતે 12 વાગે પાણી આવી ગયું એટલે ગાદા ગોદડા બધી પલળી ગયા. પાણી આવ્યું પછી પલળ્યા પછી ખબર પડી. પછી અમે ઉઠ્યા પછી બધી હાસવામાં તો ફ્રીજું ને ગાડીયું ને બધી અમારું નુકસાન થયું. દાણો દૂણી બધી દુકાનોમાં ને બધમાં ને દર વર્ષે આમ થાય અમારે. પછી પોરે અમારે પાણી ભરાણા હતા, જ્યાં પાણી નતા ભરાણા ત્યાં રૂપિયા ગામમાં છે કુંભારવાડા સુધી મેળ્યા ગામમાં ને અમને જે પાણી જે ભરાણા એ 10-12 ખોડા ને પાણી મેળવ્યું, એનું પૈસા મળ્યા જ નથી. બરોબર, અમારી વિનંતી છે ને પાણી નિકાલ કરો. હા, અમારે નુકસાની પોરાઈ હતી 65,000 ની થઈ હતી પણ કોઈ અમને આપવું જોયું નથી. અત્યારે નુકસાની અમારી ઘણી બધી થઈ પણ અમે કીને કહીએ. બરોબર, કેટલા વાગે આ પાણી ગયું? 12 વાગે પાણી આવી ગયું. પછી તમે ક્યાં ગયા? પછી અમે ખુરશી ઉપર બેઠા તો ખુરશી પણ માં પાણી સડી ગયું. પછી ઉપર વયા ગયા તો બધી હાસવા બધી પલળી ગયું. જે કટલેરીની દુકાન છે, પછી કરિયાણાની દુકાન છે, પછી ઘરોમાં માલ જેવો મોટો હતો, દાણો હતો, એ બધી પલળી ગયું. અમારે શેતીયું ઓચ્યું એ તો હવે નાખી દેવા પૂરતી જ રહી. આ જેના ઘરમાં પાણી ગળે એને સહાય મળવી જોઈએ. એને અમને ફોરમ ભરાવ્યા, અમારા ફોરમ તાલુકે પીગા નથી ને અમને સહાય મળી નથી. બરોબર, તો અમને સહાય મળવી જોઈએ. જેને નુકસાન થાય તેને મળતી નથી અને પાણી નિકાલ થવો જોઈએ.